અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખે સીએમને અમરેલી જિલ્લા કલેક્ટર મારફતે પત્ર પાઠવી રજૂઆત કરેલી છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જલ કલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને પણ મળે, આ અંગે અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિકુંજ સાવલિયાએ મુખ્યમંત્રીને અમરેલી જિલ્લા કલેક્ટર મારફતે પત્ર લખી રજૂઆત કરેલી છે। ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન ચાલે છે। પંચાયતથી લઈ વિધાનસભાઓ સુધી ભાજપ રાજ કરે છે। આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ થઈ જવું જોઈએ। આમ છતાં પણ ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ખૂબ જ ઊંચો છે। નાગરિક સુરક્ષાની સ્થિતિ કથળતી જાય છે। શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ માટે નાગરિકોએ દેવાદાર થવું પડે છે। ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે। દલિતો અને આદિવાસીઓ ઉપર અત્યાચાર વધી રહ્યા છે। આમ આદમી પાર્ટી બહુ નાની પાર્ટી છે, પણ તેમ છતાંય દિલ્હીમાં છેલ્લા 10 વર્ષમાં અનેક ક્રાંતિકારી કાર્યો કરેલા છે। શિક્ષણ, સ્વાસ્થ્ય, જાહેર પરિવહન, વીજળી, પાણી વગેરે જેવા પાયાની જરૂરિયાતો વિનામૂલ્યે આપ્યા બાદ પણ બજેટ ફાયદામાં રહે છે। પાયાની સુવિધાઓ સિવાય અન્ય અનેક સુવિધાઓ દિલ્હીના નાગરિકોને આપવામાં આવી રહી છે। હવેથી તો દરેક મહિલાને દર મહિને 2100 રૂપિયા પણ આપવામાં આવશે। અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી લડતી વખતે ભાજપ પણ એવા વચનો આપે છે। ભાજપ પણ મફત ગેસનો બાટલો, મહિલાઓને 2500 રૂપિયા વગેરે જેવી સુવિધાઓ આપશે। ત્યારે ગુજરાતના લોકોને એ સવાલ થઈ રહ્યો છે કે ગુજરાતે ભાજપને આટલી સફળતા અપાવી, એ જ ગુજરાત આજે આ બધી સુવિધાઓથી વંચિત શા માટે છે? આથી ગુજરાતના તમામ ઈમાનદાર નાગરિકો વતી માંગણી કરવામાં આવેલી છે કે દિલ્હીની માફક દર મહિને 2100 રૂપિયા મહિલાઓને આપવામાં આવે, શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ મફત આપવામાં આવે, બસ મુસાફરી વિનામૂલ્યે કરાવવામાં આવે, વડીલોને તીર્થયાત્રા કરાવવામાં આવે, તેમજ એ તમામ જરૂરી સુવિધાઓ આપવામાં આવે જે આપવાનું વચન ભાજપ અન્ય રાજ્યમાં આપી રહી છે।